જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે શંકર ચૌધરી, અને એના કારણે જ નરેન્દ્ર મોદીની સભા ફ્લોપ ગઈ છે. એ જાણતા હોવા જોઈએ કે દૂધમાં જે પૂરતો ભાવ આપવામાં આવતો નથી, પૂરતું ફેટ આપવામાં નથી, અને ત્યાંના જે યુવાન છે તે 63 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે. આવા ત્યાંની ડેરી જે બનાસ ડેરી છે એના કૌભાંડોની સામે કરોડો રૂપિયાના કૌભાંડો એને જાહેર કરેલા છે, છતાં પણ એની સાથે કોઈ જ ટોક કરવામાં આવી નથી, અને ખેડૂતોને ત્યાં પશુપાલકોને આ રીતે લૂંટવામાં આવી રહ્યા હતા, અને ખેડૂતોએ આ રીતે ઉપર ચડીને ટ્રકની ઉપર ચડીને પોતાનો ખોરાક મેળવવો પડ્યો હતો. ડેરી દ્વારા જ આપવામાં આવ્યો છે. સરકારે જાહેર કરવું છે કે આ ખોરાક કોને દ્વારા આપવામાં આવ્યો હતો. આ સૌથી મોટી અરાજકતા ફેલાઈ હતી. લોકોની મુશ્કેલી આપણે જોઈ શકીએ. નીચે ફૂડ પેકેટ પડી જાય છે, એ લઈને જાય છે, પાણીની બોટલો આપવામાં આવી રહી છે, અને ત્યાં ભારે અવ્યવસ્થા. આટલા મોટા પ્રમાણમાં જો આખા ફૂડ પેકેટ ત્યાંથી ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે અને લોકોને ફેંકીને આપવામાં આવી રહ્યા છે. કોઈ જ વ્યવસ્થા દેખાતી નથી. તો આવી હાલત ત્યાં થઈ હતી. નરેન્દ્ર મોદીની સભામાં આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, અને ત્યાં બીજા ઘણા બધા દ્રશ્યો આવા છે કે જે જોઈને આપણે થાય છે કે શા માટે આટલી બધી એસટી બસો, કરોડો રૂપિયાના ખર્ચ એની પાછળ જે થવાના હતા એ આપણે જોઈ શકીએ છીએ. આટલા મોટા પ્રમાણમાં ખાલી બસો. તો આ મોદી સાહેબની વાત હતી. આપણા માનનીય વડાપ્રધાન છે એટલે આપણે પૂરેપૂરું એમના જે હોદ્દાને પૂરેપૂરું માન છે, પરંતુ એ કેટલું જુઠ્ઠું બોલે છે એ આપણે જોયું. એ જે જુઠ્ઠું બોલે છે લોકો સારી રીતે જાણી ગયા છે. ભલે એના પ્રધાનો આ રીતે અપીલ કરતા હોય, ઋષિકેશ પટેલે પણ અપીલ કરી હતી. મંત્રી ઉત્તર ગુજરાતમાં આવતા હોય અને એમાં પણ બનાસકાંઠા વાવ થરાદ મુકામે આવતા હોય એટલે સમગ્ર ઉત્તર ગુજરાત એમને આવકારવા માટે થનગની રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ સાથે પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય એટલે ગુજરાત અને ભારત માટે અનેક વિકાસના કાર્યો એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરતા જતા હોય છે. લગભગ 18,000-19,000 કરોડના કામના એ લોકાર્પણ. તો આ જે વાત હતી લોકાર્પણની, જે વાત કરી રહ્યા હતા ઋષિકેશ પટેલ, એની સામે એક સભા પાછળ નરેન્દ્ર મોદીનું કેટલું ખર્ચ થાય છે. 30 કરોડ રૂપિયા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે નર્મદામાં જે છેલ્લી સભા થઈ એમાં 30 કરોડ રૂપિયાનું ખર્ચ સરકારે કર્યું હતું. બીજા બધા ખર્ચા અલગ, ત્યાંના કર્મચારીઓ લાવવા જવાના, આ તે બધું, બસ, એસટી બસ, એનો અંદાજ એવો હતો કે નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એક સભા થાય એટલે 50 કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે. એનું જે સ્ટેજ બને છે એ ઓછામાં ઓછું 8 કરોડ રૂપિયાનું હોય છે, જે સ્ટેજ બનાવવામાં આવે છે. જોઈએ સ્ટેજમાં શું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા. વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે. 7 કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી. 7 કરોડ રૂપિયા બસ પાછળ. એવો તો કેવો કાર્યક્રમ હશે. 2 કરોડ ને 40 લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8 કરોડ ને ત્યાં 38 લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7 કરોડ ને 83 લાખ નો એ લોકોએ મંડપ બનાવ્યો. 7 કરોડ 83 લાખ રૂપિયાનો મંડપ આ ચૈતર વસાવા કર્યા હતા. એમણે એ સમયે બધી વિગતો મેળવી હતી અને જાહેર કર્યું હતું કે નરેન્દ્ર મોદીની સભાનું પાછળ સરકારે 30 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. બીજા બધા ખર્ચાઓ અલગ, કર્મચારીઓના પગારથી લઈને આ તે બધું. અને ખેડૂત શું કરી રહ્યા છે? ડીસાના ત્યાંના વાવથરા જેટલી બસો ઉત્તર ગુજરાતની અંદર દોડાવવામાં આવી. એની અંદર અમારા વાવથરા જિલ્લાની અંદરથી જે વાવ હાઈવે ઉપરથી પસાર થતી અનેક બસો જોઈ. એની અંદર એક બસની અંદર માત્ર એક જ ડ્રાઈવર, અમુક બસોની અંદર 1 કે 2 માણસો, 5, 7 અને 8 માણસો ઉપર ઘણી ખરી બસોની અંદર નહોતા. આવા તાયફા કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવતા હોય ત્યારે અહીંયા બનાસકાંઠાની અંદર વાવથરા જિલ્લાની અંદર વિવિધ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી. માત્ર અમે ખેડૂતોની રજૂઆત કરવા જવાના હતા, પરંતુ આવી રીતે પોલીસને આગળ કરીને અટકાયત કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ધુહાડો કાઢી અને આવી પરિસ્થિતિ ઊભી કરી છે. જો આ કરોડો રૂપિયા ખેડૂતોના ઘરે ગયા હોત અને જેમને ધોવાણના પૈસા નથી મળ્યા, નિષ્ફળના નથી મળ્યા કે કોઈને કેશડોલ નથી મળી, ઘરવખરી, આવી પરિસ્થિતિ હજુ સુધી ઊભી છે. પશુપાલકો ખૂબ દુઃખી છે. ખેડૂતોની વારે આવવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર સાથે મળીને મોટા પાયે કરોડો રૂપિયાનું એંધાણ અત્યારે જે મૂક્યું છે એનાથી અમે ખેડૂતો ખૂબ દુઃખી છીએ. ખેડૂતો એટલે કે પ્રજા, ગ્રામ્ય પ્રજા સૌથી નારાજ છે એવું સ્પષ્ટપણે તેના ખેડૂત આગેવાન જે છે એ કહી રહ્યા છે. બીજી બાજુ વિરોધ પક્ષની જે સભાઓ થાય છે, હમણાં આદિવાસી વિસ્તારોમાં થઈ અને બીજે બધે પણ વડોદરાથી લઈને બધે થઈ, એમાં મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે.
અને એમાં એટલી ભીડ હોય છે કે આટલી ભીડ કોઈ પણ જાતના ખર્ચ વગર આ પક્ષો જે છે એ સભા કરી શકે છે. આટલા કોઈ પણ જાતના ખર્ચ વગર, એક પૈસાનો ખર્ચ વગર લોકો સ્વયંભૂ રીતે ત્યાં જઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે ચૈતર વસાવાની જો સભામાં આટલા મોટા પ્રમાણમાં લોકો જઈ શકતા હોય તો વડાપ્રધાનની સભામાં લોકો કેમ જતા નથી એ સૌથી મોટો સવાલ છે. લોકો જાણી ગયા છે કે આ સરકાર, કેન્દ્ર સરકાર એપ્સ્ટીન ફાઇલમાં ફસાયેલી છે. અમેરિકા કે છે એ પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ કરવું પડે છે, પરાણે કરવું પડે છે. નરેન્દ્ર મોદીનું ગળું પકડી લીધું છે. તમામ લોકો જાણતા થઈ ગયા છે. મોદી માત્ર વાતો કરે છે પણ લોકો માટેની કોઈ જ કામ કરતા નથી. આ જે વિકાસ યોજનાઓ જે એમણે 20,000 કરોડ રૂપિયાની જાહેર કરી, એમાં મોટા ભાગ, એમાં તો એક 40,000 મકાનો જે ગરીબો લોકો માટે બનાવવામાં આવ્યા હતા એ કેટલાય મહિનાઓથી બનાવેલા પડી રહ્યા હતા, એકી સાથે એમને લોકોને આપ્યા એવો એ દાવો કરે છે. આપ્યા છે, સારી વાત છે, પણ આપણે જાણીએ છીએ કે જે મકાનો આપ્યા હતા એમાં મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા હતા. આ કોંગ્રેસની હવે સભા આપણે જોઈએ, કોંગ્રેસની સભામાં પણ આ જ રીતે લોકો ત્યાં ઉમટે છે અને જબરજસ્ત રાહુલ ગાંધીની સભામાં આટલા મોટા પ્રમાણમાં એને સમર્થન પણ આપવામાં આવ્યું છે. કેમ આવું થઈ રહ્યું છે? કેમ નરેન્દ્ર મોદીની સભામાં લોકો જતા નથી? કેમ નરેન્દ્ર મોદી આવા જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે? એ હવે લોકો સારી રીતે જાણી ગયા છે. અને કેન્દ્ર સરકારના કેટલાક પ્રધાનો સેક્સ કૌભાંડમાં ફસાયેલા છે. સરકારની જે યોજનાઓ હતી વિદેશમાં નક્કી થતી હતી એ બધું જ હવે જાહેર થઈ ગયું છે. લોકો સારી રીતે એને જાણતા પણ થઈ ગયા છે કે નરેન્દ્ર મોદી સદંતર જૂઠું બોલી રહ્યા છે. અહીંયા ઉત્તર ગુજરાતમાં આવીને પણ બીજી ઘણી બધી વાતો એમણે કરી કે જે જુઠ્ઠાણાઓના સ્વરૂપમાં હતા. ખાસ કરીને જ્યારે એને કોંગ્રેસ ઉપર આરોપો મૂક્યા એ તમામે તમામ આરોપોમાં નરેન્દ્ર મોદીની સરકાર નિષ્ફળ ગઈ છે. એટલે એ નિષ્ફળતાને ઢાંકવા માટે એમણે કોંગ્રેસ ઉપર આરોપો મૂકી દીધા. પોતે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પોતે બટાકાના ભાવો જાહેર કરવા માટે, મદદ કરવા માટે, ખેડૂતોને આપવા માટે બિલકુલ તૈયાર નથી. હવે ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે અને ઈશ્વર કરે ન થાય અને લોકો આત્મહત્યા કરવા તરફ ન જાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું આપણે ઈચ્છીએ. તો આ નરેન્દ્ર મોદી કેવા જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે, કેવી રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગેસ, પેટ્રોલના અને ભાવ વધારો જે છે થઈ રહ્યો છે, ઓછામાં ઓછો 30% ભાવ વધારો અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં થઈ રહ્યો છે અને ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં પણ એટલો જ ભાવ વધારો થયો છે. ગુજરાતના બ્રાસપાટ ઉદ્યોગ 8,000 બંધ થઈ ગયા છે. મોરબીના 600 સિરામિક કારખાના, થાનના 350 જેટલા કારખાના બંધ થઈ ગયા. સુરતની 450 મિલો બંધ થઈ ગઈ છે અને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક સાથે જોડાયેલા 10,000 જેટલા યુનિટો આજે તકલીફમાં છે. માત્ર આ જ નહીં, અગરબત્તી બનાવતી ફેક્ટરીઓ પણ બંધ થઈ રહી છે કારણ કે એને કેમિકલ્સ જે નાખે છે એ કેમિકલ્સ પણ બંધ થઈ ગયું છે, બંધ થવાના આરા ઉપર છે. તો આ રીતે બ્રાસપાટ ઉદ્યોગ, નાના નાના એસએમઈ ઉદ્યોગ જે છે 8,000 બંધ થઈ ગયા છે થોડા સમય પહેલા જ, અને એ ભયંકર આર્થિક પરિસ્થિતિમાં ગુજરાત મુકાઈ ગયું છે અને લોકોને એની સીધી અસર થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની કોઈ સેવાઓ ત્યાં મળતી નથી. આ બધા કારણોસર લોકો જવાનું ટાળી રહ્યા છે.